તમે અને તમારા દર્દી એમ બંને માટે સઘન, સરળ અને અનુકૂળ. કરીનાની સાથે અમે તમને ઉપયોગ કરવામાં સરળ નોન ઇન્વેસિવ વેન્ટિલેટરની સુવિધા આપીએ છીએ. કરીના વિવિધ પ્રકારના ફાયદા પ્રદાન કરે છે. ઉપયોગમાં સરળતા એ એક મહત્વપૂર્ણ ફાયદો છે. ડ્રેગર ખાતે અમે રોજબરોજની હોસ્પિટલની પ્રક્રિયા સાથે સંબંધિત વિશેષ જરૂરિયાતોથી પરિચિત છીએ. કરીનાની રચના થકી અમે એવું ઉપકરણ વિકસાવવાનું લક્ષ્ય ધરાવતા હતા કે જે વધારાના પડકારો ઊભા કરવાના બદલે તમને સહકાર આપે. પરંતુ કેમ તમારા માટે જોતા નથી? આ વિડિયો કરીનાની સૌથી મહત્વપૂર્ણ કામગીરી દર્શાવશે. તમે જોશો કે કેવી રીતે ઉપકરણને તૈયાર કરવું અને શરૂ કરવું, કેવી રીતે ચલાવવું, તેમજ તેને સ્વચ્છ કેમ રાખવું અને કેવી રીતે જાળવણી કરવી. અલબત્ત તમે આ વિડિયોના અલગ વિભાગોને જોઈ શકો છો. કરીનાની સરળતા અને કાર્યક્ષમતાના વધુ અનુભવ માટે કૃપયા એક્ટિવ કરીના ટ્રેનર પર નજર નાખો. કૃપયા એ વાતનું ધ્યાન રાખશો કે આ વિડિયો તમારા સ્થાનિક ડ્રેગર પ્રતિનિધિ દ્વારા સેવામાં સક્રિય વિકલ્પ નથી. ઉપયોગ માટે સમગ્ર સૂચનોને એકવાર ધ્યાનથી વાંચી લેવા માટે અમે તમને ભલામણ સૂચન કરીએ છીએ. આ પ્રકરણમાં તમે જોશો કે દર્દી સાથે જોડાવા માટે કરીનાને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. તમારી હોસ્પિટલની સ્વચ્છતાના નિયમો અને દર્દી સાથે જોડાવા પહેલા ઉપયોગ કરવાના સૂચનો અનુસાર કરીના ઉપકરણને સાફ કરવું જોઈએ. હવે કરીનાને ઉપયોગ માટે સજ્જ કરો. ટ્રોલીમાં કરીના ચડાવવાનું અને છૂટું કરવાનું કામ ઘણું સરળ છે. 4 પિન કરીનાને ટ્રોલી ઉપર સલામત રાખે છે. સ્થળ ઉપર લોક કરવા માટે કરીના પર રેડ લોકિંગ લેવર્સ દબાવો. હવે કરીના અંગે થોડી વધુ જાણકારી આપવા માંગીએ છીએ. કરીનામાં એક સંકલિત ટર્બાઇન છે, જેથી વાયુ પુરવઠાની જરૂરિયાત રહેતી નથી. જો જરૂરિયાત જણાય તો વધારાનું ઓક્સિજન ઉમેરી શકાય છે. ઉપકરણની આસપાસ ઘણા વાયુ પ્રવેશ માર્ગો અને બાહ્ય માર્ગો છે, જેમાં કોઈ અવરોધ ઉભો ન થાય તે માટે સ્વચ્છતા રાખવી આવશ્યક છે. ઉપકરણ અને અન્ય કોઈ પણ વસ્તુ વચ્ચે 20 સેન્ટીમીટરથી 8 ઇંચનો તફાવત હોય તેની ખાતરી રાખો. સંકટકાલીન વાયુ પ્રવેશ માર્ગ અને બાહ્ય માર્ગ તેમજ ઓક્સિજન બાહ્ય પ્રવાહને ફ્રન્ટ અને બેક પેનલ્સના ઉપરના અને નીચેના ભાગમાં બનાવવામાં આવેલ છે. આ શરૂઆતી ભાગો પર આવરણ લાદશો નહીં. ઉપકરણની પાછળ રહેલા HEPA ફિલ્ટર આવતી હવાને શુદ્ધ કરે છે. આ ફિલ્ટર તેના સ્થાને હોય હંમેશા તેનું ધ્યાન રાખો. સંકલિત ટર્બાઇન અને સંભવિત ઓક્સિજનના પુરવઠાને લીધે કરીના સંપૂર્ણ સ્વાયત્ત રીતે કામ કરી શકે છે. કરીનાની આંતરિક બેટરી કામગીરીના 1 કલાક સુધી સક્રિય રહે છે. સામાન્ય વપરાશ માટે ઇન્ટરનલ બેટરીને ચાર્જ કરવા માટે મેઇન પાવરની અંદર કરીનાને પ્લગ કરવાનું રહેશે. કૃપયા ઉપકરણમાં પાવર કેબલ દાખલ કરો અને વાયર ક્લિપ વડે તેને સલામત કરો. જ્યારે ઇન્ટરનલ બેટરી ચાર્જ થશે ત્યારે ફ્રન્ટ પેનલ પર આવેલી LED ફ્લેશ થશે. દર્દીને ઓક્સિજન આપવા માટે વિવિધ સ્ત્રોતોનો ઉપયોગ થઈ શકે છે. પ્રથમ તો ઓક્સિજન સિલિન્ડર રાખવા સેન્ટ્રલ ગેસ સપ્લાય મારફત ઉચ્ચ દબાણયુક્ત ઓક્સિજનનો ઉપયોગ કરી શકાય છે. કૃપયા ઓક્સિજન કમ્પ્રેસ ગેસ હોસ્ટને ઉચ્ચ દબાણયુક્ત ઓક્સિજન કનેક્ટર પર સ્ક્રૂ વડે જોડો. ઉચ્ચ દબાણયુક્ત ઓક્સિજનના સ્ત્રોતનો ઉપયોગ કરીને તમે ઉપકરણમાં સીધું FiO2 કોન્સન્ટ્રેશન સેટ કરી શકો છો. યાદ રાખો કે કરીના આપવામાં આવેલ ઓક્સિજન કોન્સન્ટ્રેશનનું નિયમન કરે છે.
આના કારણે નિમ્ન દબાણયુક્ત સ્ત્રોતનો ઉપયોગ કરવો પણ શક્ય બને છે. ઓક્સિજન સપ્લાય લાઇનને નિમ્ન દબાણયુક્ત સ્ત્રોતથી નિમ્ન દબાણયુક્ત માર્ગથી જોડો. નિમ્ન દબાણયુક્ત ઓક્સિજન સ્ત્રોતનો ઉપયોગ કરતી વખતે FiO2 કોન્સન્ટ્રેશનને ઉપકરણ પર સેટ કરી ન શકાય. ઉપયોગ માટેના સૂચનોના કામગીરીના પ્રકરણમાં કોષ્ટક મૂકીને ઓક્સિજન કોન્સન્ટ્રેશન સેટ કરવું આવશ્યક છે. કરીનાનો મહત્તમ કાર્યદેખાવ હાંસલ કરવા માટે ઉપયોગમાં લેવાની સૂચિત સામગ્રી અથવા અલગ સામગ્રી યાદીનો જ ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. ઉલટ ચેપને ટાળવા માટે K*30 જેવા ઇન્સિપરેટરી બેક્ટેરિયલ ફિલ્ટરનો હંમેશા ઉપયોગ કરવો જોઈએ. કરીનાનો હંમેશા AN-HME સાથે ઉપયોગ થઈ શકે છે. કૃપયા યાદ રાખો કે વધારાના ફિલ્ટર કે પછી ઉચ્ચ પ્રતિરોધકતા ધરાવતા ફિલ્ટરના ઉપયોગથી શ્વસન ક્રિયામાં ઉચ્ચ પ્રતિરોધકતા આવી શકે છે. તમારા હોસ્પિટલની સ્વચ્છતા માર્ગદર્શિતા અનુસાર HME અને બેક્ટેરિયા ફિલ્ટરને બદલો. કરીના એક અનુકૂળ સિંગલ હોઝ સર્કિટ ધરાવે છે જે સઘન અને સરળ અદલાબદલીની સુવિધા પ્રદાન કરે છે. લીક થયેલ વાલ્વ સર્કિટનો ઉપયોગ કરવાથી ઇન્વેસિવ અને નોન ઇન્વેસિવ વેન્ટિલેટેડ દર્દીને વ્યાપક એપ્લિકેશન આપે છે. ચાલો હવે કરીનાની ફ્રન્ટ પેનલ પર નજર નાખીએ. ઉચ્ચ દ્રષ્ટિ ક્ષમતા, TFT કલર સ્ક્રીન, ડિસ્પ્લે વેલ્યુ અને કર્વ ઇન્ફોર્મેશન કે જેમાં તમને જરૂરી એવી ચોક્કસ માહિતી પૂરી પાડવા સરળતાથી ફેરફાર કરી શકાય છે. કેટલાક બટન અને ફરતો હાથો સાહજિક કામગીરીની ખાતરી આપે છે. સિલેક્ટ મેનુ દબાવીને એક મેનુ પરથી બીજા મેનુ પર સરળતાથી જઈ શકાય છે. ઓડિયો પોઝ બટન સક્રિય એલાર્મને સાયલન્સ કરી દે છે. સક્રિય એલાર્મને બંધ કરી દેવાથી નવું એલાર્મ નિષ્ક્રિય નથી થવાનું. ડિસ્પ્લે સેટિંગ ઓપ્શનની પસંદગી કરવા માટે ડિસ્પ્લેની નીચે આવેલા 5 બટનનો ઉપયોગ કરો. રોટરી નોબને ફેરવવાથી પસંદગી સેટિંગમાં ફેરફાર થઈ શકે છે. એકવાર તમે સેટિંગની પસંદગી કરી લો પછી તમારી પસંદગીને સક્રિય કરવા માટે રોટરી નોબ દબાવો. સ્ટાર્ટ કે સ્ટેન્ડ બાય બટન દબાવીને વેન્ટિલેશનને શરૂ કે બંધ કરી શકાય છે. ચાલો હવે કરીનાની સ્ક્રીન જોઈએ. તમારી વ્યક્તિગત જરૂરિયાતને અનુકૂળતા માટે તમે 2 અલગ દ્રશ્યોને પસંદ કરી શકો છો: પ્રેશર અને ફ્લો કર્વ અથવા વેલ્યુ સાથેનું બાર ચાર્ટ વ્યૂ. બંનેમાં સરળતાથી અને ઝડપી ફેરફાર કરી શકાય છે. સિલેક્ટ મેનુ દબાવો, પછી કન્ફિગર અને છેલ્લે સ્ક્રીન કર્વ્સને પસંદ કરો. પ્રથમ દ્રશ્યમાં દબાણ અને ફ્લો કર્વ દેખાશે. તમે 2 વેલ્યુમાં ફેરફાર કરી શકો છો, દાખલા તરીકે શ્વાસનું આવર્તન F અને ટાઇટલ વોલ્યુમ VT. આમાંથી એકની પસંદગી કરવા માટે વેલ્યુ ફિલ્ડની નીચે આવેલા બટન દબાવો. ત્યારબાદ આવશ્યક વેલ્યુ ન દેખાય ત્યાં સુધી રોટરી નોબને ફેરવતા રહો. જો તમે બાર ચાર્ટ અને વેલ્યુ જોવાની પ્રાથમિકતા ધરાવતા હો તો સ્ક્રીન કર્વ્સની નીચે આપેલા બટનને દબાવીને બીજા સ્ક્રીન કન્ફિગરેશનને પસંદ કરો. રોટરી નોબ વડે વ્યૂ મેઝર પસંદ કરો. તમારી પસંદગી નક્કી કરવા માટે રોટરી નોબને દબાવો. કન્ફિગરેશન સ્ક્રીનમાં વેલ્યુ નક્કી કરવા માટે વ્યૂ ઓપન કરો કે જે પ્રેશર બાર ગ્રાફ તેમજ અન્ય તમામ ઉપલબ્ધ વેલ્યુ અને સેટિંગ્સ દર્શાવે છે. તમારા દર્દીઓ માટે મહત્તમ ટેકો પૂરો પાડવા માટે કરીના તમારી વેન્ટિલેશન માટેની તમામ જરૂરિયાતોને આદર્શ રીતે સંતોષવા માટે સુવિધાઓ અને વેન્ટિલેશન મોડ્સનું વ્યાપક પેકેજ આપે છે. લીકેજ નિવારણ અને તેથી સિંક્રોનાઇઝેશન સફળ નોન ઇન્વેસિવ વેન્ટિલેશન માટે મહત્વપૂર્ણ છે. કરીનાની ઓટોમેટિક લીકેજ નિવારણ સાથેની બેજોડ સિંક પ્લસ કામગીરીની રચના વેન્ટિલેશન દરમિયાન તમારા દર્દીની અનુકૂળતા વધારવા માટે કરવામાં આવી છે. સંવેદનશીલતાની ખાતરી માટે આ લીકેજ નિવારણમાં વોલ્યુમ કમ્પેન્સેશન પણ સમાવિષ્ટ રાખવામાં આવે છે. ઇન્ટિગ્રેટેડ સાયકલ લર્નિંગ ટેકનોલોજી અને મલ્ટી સેન્સ ટ્રિગરિંગ ડિટેક્ટિંગ સિસ્ટમના લીધે ઓટો ટ્રિગરમાં ઘટાડો જોવા મળે છે.
વેન્ટિલેશનને શક્ય તેટલું અનુકૂળ બનાવવા માટે ફંક્શન ઓટો રેમ્પ કુદરતી શ્વસન ક્રિયાને ઉત્તેજન આપે છે. આનાથી તમારા દર્દીને શ્વસન પ્રવાહ મહત્તમ મળવામાં મદદ મળતી રહે છે. આ કામગીરીનો ફાયદો એ છે કે દર્દીની ફેફસાની કાર્યપ્રણાલીમાં ફેરફાર પ્રમાણે રેમ્પ સેટિંગને સતત અપનાવવાની જરૂરિયાત ઓછી થઈ જાય છે. કરીના ઉમદા સ્વયંભૂ વેન્ટિલેશન મોડ્સ ધરાવતું એક ઉપકરણ છે. સ્વયંભૂ સીપીએપી સ્વયંભૂ દબાણ ટેકો એવા દર્દીઓને પૂરો પાડવામાં આવે છે જેમને સીપીએપીની જરૂરિયાત છે પરંતુ નહિવત અથવા તો લઘુત્તમ દબાણ ટેકાની જરૂર રહેતી હોય છે. જો તમારા દર્દીને ફરજિયાત વેન્ટિલેશનની જરૂર હોય તો કરીના પ્રેશર કંટ્રોલ બીઆઈપીએપી, પ્રેશર કંટ્રોલ, આસિસ્ટ કંટ્રોલ અને વોલ્યુમ કંટ્રોલ SIMV સાથે ઓટોફ્લો જેવા ફરજિયાત વેન્ટિલેશન મોડની સેવા પ્રદાન કરે છે. આ તમામ મોડ તમારા દર્દીને કોઈ પણ સમયે પોતાની રીતે શ્વાસ લેવાની સંભાવના ઊભી કરી આપે છે અને શ્વાસ લેવા માટેનો અવકાશ કહીએ છીએ. વધુ વિગતવાર માહિતી માટે ડ્રેકરના મુખપૃષ્ઠ ઉપર આપવામાં આવેલા શૈક્ષણિક સામગ્રી અથવા વપરાશની સૂચનાઓ કૃપયા વાંચો. વેન્ટિલેશન માટેનું સલામત વાતાવરણ ઊભું કરવા માટે કરીના સંવેદનશીલ શ્રાવ્ય અને દ્રશ્ય એલાર્મ સિસ્ટમ પણ પૂરી પાડે છે. આ સિસ્ટમને પ્લગ વડે જોડી શકાય છે. દર્દી સાથે જોડાણ કરતા પહેલા ઉપકરણ સંપૂર્ણ સક્રિય છે તેની ખાતરી કરવા માટે સિસ્ટમની ચકાસણી કરવાનું અમે સૂચન કરીએ છીએ. સિસ્ટમની ચકાસણીની તપાસ સૂચિ કરીનાના ઉપયોગ માટેના સૂચનોમાં આપવામાં આવેલ છે. સિસ્ટમની ચકાસણી હાથ ધરવી ઝડપી અને સરળ છે. તેમાં 5 મિનિટ જેટલો ઓછો સમય લાગે છે. સિસ્ટમની ચકાસણીમાં નીચેના પગલાંનો સમાવેશ થાય છે: હાઈ પ્રેશર ઓક્સિજન હોઝ, પાવર કેબલ, HEPA ફિલ્ટર અને બેક્ટેરિયન ફિલ્ટર સહિતના તમામ ઉપકરણો યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે તેની ખાતરી કરો. કરીના શરૂ કરવા માટે ઉપકરણની પાછળ આવેલી પાવર સ્વિચને કૃપયા દબાવો. શરૂ કરવા માટે ત્યારે એક એલાર્મ થોડી ક્ષણ વાગશે અને LED ઝગમગશે. કરીના પોતાની રીતે એક ટૂંકી ચકાસણી પૂરી કરે પછી એક ઉપકરણ સ્ટેન્ડ બાય મોડમાં આવી જશે. આમ તરત જ સ્ક્રીન ચોક્કસ માહિતી પૂરી પાડશે. યોગ્ય વાલ્વના પ્રકારની ખરાઈ માટે સ્ટેટસ લાઇન જુઓ. લીક અથવા એક્સપિરેટરી વાલ્વ દેખાશે. જો આમ ન થાય તો વાલ્વને બદલી નાખો અથવા તાલીમ લીધેલ કર્મચારીનો સંપર્ક કરો જે કરીનાની નીચે આવેલ સિલેક્શન સ્વિચને બદલી કાઢશે. સ્ટેટસ લાઇનમાં પેશન્ટ કનેક્શન મોડની કૃપયા તપાસ કરો. તે માસ્ક કે ટ્યુબ પર સેટ હોઈ શકે છે. જો તે ઉપયોગી પ્રકારને અનુરૂપ ન હોય તો તેમાં આવશ્યક એવા ફેરફાર કરો. દર્દીને સર્કિટ સાથે ટેસ્ટ લંગ જોડો. હવે PCBIPAP ના મોડને સેટ કરો. અમેરિકામાં આ મોડને PCSIMV કહેવાય છે. આમ કરવા માટે સેટ મોડની નીચે આપેલ બટન દબાવો અને PCBIPAP ન દેખાય ત્યાં સુધી રોટરી નોબને ફેરવો. પછી તમારી પસંદગી ઉપર મોહર મારવા માટે રોટરી નોબ દબાવો. પસંદગી પ્રક્રિયાને અનુસરીને ઝડપથી આ તમામ ફેરફાર કરી શકાય છે. બટન દબાવો, રોટરી નોબ વાળો અને રોટરી નોબ દબાવીને પસંદગી નક્કી કરો. આ મોડ માટે કૃપયા નીચેની સેટિંગ્સની પસંદગી કરો: 5 M bars એક્સપિરેટરી પ્રેશર, 15 M bars ઇન્સ્પિરેટરી પ્રેશર, ફીઓ 2 થી 21%, ફ્રીક્વન્સી 10 મિનિટ દીઠ 10 શ્વાસ, IE/E રેશિયો 1 થી 2, રેમ્પ 0.2 સેકન્ડ રાખો. એલાર્મની લિમિટ નક્કી કરવા માટે સિલેક્ટ મેનુનું બટન દબાવો. ત્યારબાદ એલાર્મ્સનું બટન દબાવો અને એલાર્મની લિમિટ નક્કી કરો. એરવેનું પ્રેશર
20 બાર જેટલું ઊંચું રાખો. ટી ડિસ્કનેક્ટ 0 સેકન્ડ. કૃપયા સ્ટાર્ટ સ્ટેન્ડ બાય બટન દબાવો. પછી વેન્ટિલેશન શરૂ થશે. ટેસ્ટ લંગનું સંકોચન કરો. જ્યારે જ્યારે તે સંકોચાશે ત્યારે શ્વાસ બહાર નીકળવો સંભવ છે. આપણે તેને મુક્ત શ્વાસોશ્વાસ કહીએ છીએ. જો દર્દી શ્વાસ બહાર કાઢવા માંગતો હોય તો આ શક્ય છે. વેન્ટિલેશનના દરેક મોડ ઉપર આ સુવિધા ઉપલબ્ધ છે. અપર પ્રેશર લેવલ દરમિયાન કેટલીક વખત ટેસ્ટ લંગનું સંકોચન કરતા રહો. સંકોચનની થોડી ક્ષણો બાદ તમને એક એલાર્મ સિગ્નલ સંભળાશે અને એક એરવે પ્રેશર હાઈ કહેતો સંદેશ દેખાશે. રોટરી નોબનો ઉપયોગ કરીને કૃપયા એલાર્મની પુષ્ટિ કરો. હોસ્ટ સિસ્ટમમાંથી ટેસ્ટ લંગને જોડાણ મુક્ત કરો. તાત્કાલિક એક એલાર્મ ટોન સક્રિય થશે અને એલાર્મ સંદેશ એરવે પ્રેશર લો દેખાશે. એલાર્મને સક્રિય કર્યા બાદ ટેસ્ટ લંગને ફરીથી જોડો. વેન્ટિલેશનનું સેટિંગ બદલીને SPON CPAP કરો. સેટિંગ્સ એપનિયા વેન્ટિલેશન ઓન કરો. એલાર્મ ટી એપનોયા 5 સેકન્ડ કરો. એલાર્મ ટી એપનોયા વપરાશકર્તાને એપનોયા એલાર્મનો સમય અને એપનોયા વેન્ટિલેશનનો શરૂઆતનો સમય નક્કી કરવામાં સમય મળે છે. હવે ટેસ્ટ લંગને દબાવીને સ્વયંભૂ શ્વાસ લેતા દર્દીને નકલ કરો. જ્યારે તમે સ્વયંભૂ શ્વસન ક્રિયા કરતા અટકો તેની 5 સેકન્ડ બાદ એપનિયા વેન્ટિલેશન દેખાશે અને એપનિયા વેન્ટિલેશન શરૂ થશે. હવે કૃપા કરીને બાહ્ય પાવર સપ્લાયથી કરીનાને ડિસ્કનેક્ટ કરો. એલાર્મ એક્સટર્નલ પાવર ફેલ્યોર સક્રિય થશે. પછી કરીનાને સ્ટેન્ડ બાય મોડમાં લઈ જાઓ. તમે સફળતાપૂર્વક કરીનાને સિસ્ટમ ચેકને પૂર્ણ કરી છે. કરીના હવે તમારા દર્દીને અનુકૂળ રીતે વેન્ટિલેટ કરવા માટે તૈયાર છે. જ્યારે જાળવણીની કામગીરી કરવામાં આવે ત્યારે સ્વચ્છતાની પ્રક્રિયા શરૂ કરતા પહેલા આ મહત્વના તથ્યોને યાદ રાખવા આવશ્યક છે. હોસ્પિટલની સ્વચ્છતાના નિયમોનું પાલન કરો અને ઉપયોગ માટેના સૂચનોને અનુસરો. યુનિટને સ્વચ્છ અને ચેપમુક્ત રાખો. જો ચેપનું જોખમ જણાય તો હોસ્પિટલની માર્ગદર્શિકા અનુસાર રક્ષણાત્મક વસ્ત્રો, ચશ્મા અને ડિસ્પોઝેબલ મોજા પહેરો. રાસાયણિક ચેપનાશકો સાથે સીધો સંપર્ક કરવા સાવચેતી રાખો. સ્થળ ઉપર પૂરતી હવાની અવરજવર છે તેની ખાતરી કરો. ઇથિલિન ઓક્સાઇડમાં ભાગોને જંતુરહિત ન કરશો, તેનાથી શરીરને ગંભીર નુકસાન થાય છે. યુનિટ ચેપનાશકોનો સીધો છંટકાવ ન કરો. ચેપનાશકો માટે પોતાનો ઉપયોગ કરો. ઉપકરણમાં પ્રવાહી ન પ્રવેશે તેનું ધ્યાન રાખો. કૃપા કરીને માસ્ક, લીક વાલ્વ સર્કિટ અને ફિલ્ટર દૂર કરીને શરૂઆત કરો. પુનઃ ઉપયોગ લાયક નોવાસ્ટાર માસ્ક તાત્કાલિક સ્વચ્છતા પ્રક્રિયામાં જાય છે. ફિલ્ટર અને લીક વાલ્વ સર્કિટ માત્ર એક જ દર્દીના ઉપયોગ માટે છે. પછી સફાઈ પ્રક્રિયા શરૂ કરો. સ્વચ્છતા માટે 3 પગલાં યાદ રાખો. ઉપકરણની સફાઈ, ચેપનાશકોથી પોતું મારવું, જંતુનાશકની પ્રક્રિયા જો આવશ્યક હોય. હવે સ્વચ્છ ભીના અને લિન્ટ મુક્ત કપડા વડે કોરોસિવ ડિટર્જન્ટનો ઉપયોગ કર્યા વગર સપાટી પર પોતું મારો. જ્યાં સુધી તમામ ડાઘ દૂર ન થાય અને સુકાઈ ન જાય ત્યાં સુધી સપાટીને સાફ કરતા રહો.
આ ઘટક તત્વો પર આધારિત ચેપનાશકો કરીના માટે અનુકૂળ છે. એલ્ડિહાઇડ્સ, ક્વોન્ટિનરી અમોનિયમ કમ્પાઉન્ડ્સ. કૃપયા નોંધી રાખો કે દરેક અલગ ચેપનાશક સાથે કેન્દ્રીકરણ, તાપમાન અને સંસર્ગનો સમય અલગ અલગ હોય છે. જો તમને કોઈ પ્રશ્ન હોય તો કૃપયા વ્યક્તિગત ઉત્પાદકના ઉપયોગ માટેના સૂચનોમાંથી જાણકારી મેળવો. માત્ર પુનઃવપરાશ યોગ્ય વેન્ટિલેશન હોસ્ટને જંતુરહિત કરવી જોઈએ. જંતુનાશક મશીનને સાફ કરવા માટે ડિટર્જન્ટનો ઉપયોગ કરવો. ઓટોક્લેવ જંતુનાશક માટે 93 ડિગ્રી સેલ્સિયસ અથવા 200 ડિગ્રી ફેરનહીટ. ભીનાશયુક્ત ગરમ ચેપનાશક માટે 10 મિનિટ 134 સેલ્સિયસ અથવા 273 ડિગ્રી ફેરનહીટ. જાળવણીના નિયમિત અંતરને ધ્યાનમાં રાખો. 6 મહિના પછી HEPA ફિલ્ટરનું રિપ્લેસમેન્ટ. તાલીમ પામેલા ટેકનિશિયન દ્વારા વાર્ષિક ઉપકરણની ચકાસણી. 3 વર્ષ બાદ ટેકનિશિયન દ્વારા બેટરીને બદલવાની રહેશે. ઉપકરણ સંપૂર્ણ કાર્યરત છે કે નહીં તેની ખાતરી કરો. આ બહુ જ મહત્વની બાબત છે. મશીનના કોઈપણ ભાગમાં તિરાડ, બગાડ, રંગવિહીનતા, છાલ ઉતરવા જેવા કોઈપણ સંકેતો જણાય તો બદલી કાઢો. એકવાર જાળવણીના તમામ પગલાંની કામગીરી પૂર્ણ થયા બાદ કરીના નવા દર્દી માટે સજ્જ થઈ જાય છે અને ઉપયોગ માટે સૂચનોના તૈયારી પ્રકરણમાં દર્શાવ્યા પ્રમાણે તેની ગોઠવણી કરી શકાય. તે કામગીરીને યોગ્ય છે તેમ તમે જોશો.